વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયન દાખલા 1 થી 9 ગણ્યા. હવે આપણે સ્વાધ્યાયન દાખલા નંબર 10મો જોઈએ. તો સ્વાધ્યાયન દાખલા નંબર 10માં રકમ આપણે જોઈએ. તમને કીધું કે એક પદાર્થ છે, પદાર્થનું દળ છે એ 0.40 kg આપ્યું અને એનો જે પ્રારંભિક વેગ છે v0 એ 10 મીટર પર સેકન્ડ છે. હવે આ પદાર્થ છે એ દક્ષિણથી કઈ તરફ જાય છે? ઉત્તર તરફ જાય છે. અને આ માની લો કે પદાર્થ છે t બરાબર 0 સમયે એનું સ્થાન ક્યાં છે? x બરાબર 0 અને ત્યારે એને F બરાબર 8 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવ્યું છે. એક પદાર્થ છે એ ઉત્તર તરફ જાય છે, એને 8 ન્યૂટન જેટલું બળ છે ને એ t બરાબર 30 સેકન્ડ સુધી લગાડવામાં આવે. કેટલી સેકન્ડ સુધી? 30 સેકન્ડ સુધી. પણ બળ લગાડવાની શરૂઆત ક્યારે કરી? તો કે જ્યારે એ x બરાબર t બરાબર 0 એ x બરાબર 0 આગળ હતો ત્યારે એ બળ લગાડવાની શું કરી? શરૂઆત કરી. એટલે જ્યારે ઉદ્ગમ બિંદુ, આને શું કહી દો તમે? ઉદ્ગમ બિંદુ કહી દો. આને ધન x અક્ષ કહી દો અને આને ઋણ x અક્ષ. તો ઋણ x અક્ષ તરફથી આવે છે એટલે એનો વેગ કેટલો છે? શરૂઆતનો 10 મીટર પર સેકન્ડ. એટલે વેગ કેવો છે? અહીંયા અચળ છે, ધ્યાન આપજો, કે બળ હજી લગાડ્યું નથી. હવે જ્યારે ઉદ્ગમ બિંદુ ઉપર પહોંચી ગયો ત્યારે આપણે સમયની શરૂઆત કરીએ કે t બરાબર 0 સેકન્ડ લીધી અને ત્યારે x બરાબર 0 એટલે ઉદ્ગમ બિંદુ આગળ પહોંચ્યો ત્યારે એને 8 ન્યૂટન જેટલું બળ કઈ તરફ લગાડ્યું? તો કે દક્ષિણ તરફ. ધ્યાન આપજો ખાસ. એટલે વિરોધક બળ લગાડ્યું, ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું. એટલે એને કારણે એનો શરૂઆતમાં વેગ ઘટશે અને એ બળ કેટલી સેકન્ડ સુધી લગાડ્યું? 30 સેકન્ડ સુધી. તો અહીંયા તમને 3 ક્વેશ્ચન પૂછ્યા. પહેલો કે t બરાબર -5 સેકન્ડે એનું સ્થાન આ t1 કહી દો, પછી t2 બરાબર 25 સેકન્ડે એનું સ્થાન અને t3 100 સેકન્ડે એનું સ્થાન. આ 3 અલગ અલગ સમયે તમારે આ પદાર્થનું સ્થાન મેળવવાનું છે. તો t બરાબર -5 સેકન્ડ એટલે કઈ રીતે? તો કે જ્યારે તમે સ્ટોપવોચ ચાલુ કરી એની 5 સેકન્ડ અગાઉ એમ. તો સમય કોઈ દી ઋણ ના હોય, પણ સમય ઋણ હોય તો એનો મતલબ શું થાય કે અહીંયા તમે t બરાબર 0 સેકન્ડ એટલે જ્યારે ઉદ્ગમ બિંદુ ઉપર પહોંચો ત્યારે સ્ટોપવોચ ચાલુ કરી તમે, એટલે સમય ગણવાનું ચાલુ કર્યું. તો -5 સેકન્ડ એટલે કે એની 5 સેકન્ડ અગાઉ એ ક્યાં હશે? તો 5 સેકન્ડ અગાઉ સુધી એનો વેગ કેવો હશે? અચળ, કેમ કે ત્યાં 5 સેકન્ડ અગાઉ સુધી કંઈ બળ લાગ્યું નથી. તો આપણે પહેલો આન્સર મેળવવો હોય તો એકદમ ઇઝી છે. વેગ બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો t2 માઇનસ t1. ચાલો, એનો અંતિમ સ્થાન ક્યાં છે? તો કે અહીં ઉદ્ગમ બિંદુ ઉપર અંતિમ સ્થાન મળે. તો 0 માઇનસ પ્રારંભિક સ્થાન આપણે મેળવવાનું છે x1, જ્યાં અહીં પહોંચ્યો હોય ત્યાં. છેદમાં શું આવશે? સમય એટલે કેટલો છે? 5 માઇનસ 0. તો એ આવશે x1 બરાબર -5v0. -5v0 એટલે કેટલો છે? અહીં 10 અચળ વેગ છે, એટલે 10 × 50 એટલે -50 મીટર. માઇનસ નિશાને આપણે ખ્યાલ છે શું દર્શાવે? કે ઋણ x અક્ષ ઉપર છે. તો એ ટૂંકમાં t બરાબર -5 સેકન્ડ એ ક્યાં હશે? x1 બરાબર -50 મીટર હશે. અને પ્રતિ સેકન્ડે 10 મીટર કાપે તો 1 સેકન્ડમાં 10 એટલે ક્યાં આવી જાય? અહીંથી 40 આવી જાય. પાછું બીજી સેકન્ડમાં 10 એટલે ક્યાં આવી જાય? અહીંથી 30. એ રીતે ત્રીજી સેકન્ડે અહીં 20 આવી જાય, ચોથી સેકન્ડે 10 આવી જાય અને 5 સેકન્ડ થાય તો એ ક્યાં આવી જાય? ઉદ્ગમ બિંદુ ઉપર. તો આ રીતે હવે બળ લગાડવાની શરૂઆત કરી. કેટલું? 8 ન્યૂટન. અને કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. એટલે એનો વેગ શું થાય? ઘટશે. એટલે હવે 25 સેકન્ડે તમારે એનું સ્થાન મેળવવાનું છે. તો કઈ રીતે મળશે? તો પહેલાં તો બળ F બરાબર શું થાય? ma. પહેલાં પ્રવેગ મેળવી લઈએ. પ્રવેગ બરાબર શું થાય? બળના છેદમાં દળ. બળ અહીંયા 8 લગાડ્યું, દળ કેટલું છે? 0.4 એટલે 4/10 કરી નાખો. 4 દુ 8 એટલે પ્રવેગ કેટલો આવશે? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમારે કેટલા સમય સ્થાન જોતું? 25 સેકન્ડ. હવે બળ તો 30 સેકન્ડ સુધી લાગે જ છે, એટલે 25 સેકન્ડ 0 થી 25 સેકન્ડ સુધી પણ લાગતું જ હશે. એટલે 0 થી 25 સેકન્ડ માટે કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. અને એનું સ્થાન આપણે ખબર છે મેળવવું હોય
x2 કહી દો. x2 બરાબર શું થાય v0t પ્લસ 1/2 શું થાય એ t2 સ્ક્વેર કહી દો, કારણ કે t2 એટલે ક્યાં સમય જોતો આપણે 25 સેકન્ડ. તો એનું સ્થાન x2 બરાબર શું થાય, આ સ્થાનાંતર જ છે પણ x2 માઇનસ પ્રામમાં ક્યાં છે 0 ઉપર છે એટલે ડાયરેક્ટ x2 લખી શકો. x2 માઇનસ x0 ખ્યાલ આવ્યો, અને x0 0 છે. x2 બરાબર શું થાય તો કે v0 એટલે શરૂઆતમાં કેટલો છે 10, t2 એટલે કેટલી સેકન્ડ 25 પ્લસ 1/2. હવે અહીંયા ધ્યાન એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે આ વેગ છે ને આ તમે ધન લીધો તો અહીં પ્રવેગ કેવી દિશામાં આવશે વિરુદ્ધ દિશામાં, કારણ કે અહીંયા ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું. એટલે જ્યારે તમે કિંમત મૂકો ત્યારે ખાસ વસ્તુ નોટ કરવાની થાય કે અહીંયા -8 ન્યૂટન મૂકવાના થાય, કેમ કે એ બળની દિશા કઈ તરફ થાય વેગની વિરુદ્ધ દિશામાં, એટલે -8 આવશે. એટલે પ્રવેગ છે એ વેગની કેવી દિશામાં આવશે વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા તમે પ્રવેગની કિંમત મૂકો ત્યારે -20 મૂકવાના થાય, અને 25 નો વર્ગ કેટલા થાય 625. ઓકે, એટલે આ આવશે 250, આ આવશે 10 એટલે -6250, એટલે 6250 માંથી 250 જાય તો કેટલા આવશે -6000 મીટર. હવે ખાસ વસ્તુ અહીં તમે જુઓ કે ભાઈ 25 સેકન્ડે એ ક્યાં હશે 6000 મીટર હશે. તમે કહેશો કે જાય તો એ ઉત્તર તરફ, તો પછી દક્ષિણ તરફ કેમ એનું સ્થાન આવ્યું, પણ અહીં ધ્યાન આપો કેમ કે એને બળ કઈ તરફ લાગ્યું 8 ન્યૂટન દક્ષિણ તરફ લાગ્યું. એટલે તમે અહીં જુઓ તો એનો વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ, અને પ્રવેગ કેટલો પ્રતિપ્રવેગ કેટલો એને આપે છે 20, એટલે 1 સેકન્ડમાં 20 જેટલો એનો વેગ ઘટે. તો ખાલી 0.5 સેકન્ડમાં જ એનો વેગ કેવો થઈ જાય 0 થઈ જાય. ત્યારબાદ ટૂંકમાં અહીંથી એની ગતિ કેવી થાય દક્ષિણ તરફ થશે. એટલે આમ જતો હતો અને પછી આમ બળ લગાડ્યો ને પછી એની ગતિ ટૂંકમાં દક્ષિણ તરફ થશે. તો ટૂંકમાં 25 સેકન્ડ ટૂંકમાં 0.5 સેકન્ડમાં જ એનો વેગ 0 થઈ જાય. ખ્યાલ આવ્યો, કે એનો પ્રવેગ અહીં તમે જુઓ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, પ્રારંભમાં વેગ કેટલો છે 10, એટલે પ્રતિ સેકન્ડે 20 ઘટે એટલે 0.5 સેકન્ડમાં જ એનો વેગ 0 થઈ જાય, અંતિમ વેગ કેવો થઈ જાય 0. ત્યારબાદ ટૂંકમાં 24.5 સેકન્ડ, કે 25 સેકન્ડ સુધી છે 24.5 સેકન્ડ સુધી કઈ દિશામાં ગતિ કરશે દક્ષિણ દિશામાં, અને એનું સ્થાન કેટલું હશે ઉદ્ગમ બિંદુથી આ તરફ દક્ષિણ તરફ કેટલું આવશે 6000 મીટર. એવી રીતે હવે આપણે 100 સેકન્ડે એનું સ્થાન મેળવવાનું છે. તો પહેલાં આટલું લખી લ્યો, ત્યારબાદ 100 સેકન્ડે એનું સ્થાન જોઈએ. હવે 100 સેકન્ડે સ્થાન આપણે મેળવવું હોય તો અહીંયા બળ તો કેટલી સેકન્ડ સુધી લાગે 30 સેકન્ડ સુધી. એટલે 30 સેકન્ડ સુધી પછી એનો 70 સેકન્ડ સુધી, બરાબર, કારણ કે 100 સેકન્ડ એટલે પહેલાં 30 સેકન્ડ, બાકીની કેટલી સેકન્ડ રહી 70 સેકન્ડ. તો બાકીની 70 સેકન્ડ સુધી એનો વેગ કેવો હશે અચળ હશે. અને અચળ વેગ કયો તો કે 30 સેકન્ડ જે અંતિમ વેગ પ્રાપ્ત કરે ને એ પછી એનો વેગ કેવો હશે અચળ હશે. કારણ કે 8 ન્યૂટન જે બળ લગાડે એ 30 સેકન્ડ સુધી લગાડે. એટલે આપણે શું કરવાનું છે પહેલાં તો 30 સેકન્ડ એનું સ્થાન મેળવી લઈએ, બાકીની 70 સેકન્ડ સુધી એનો વેગ કેવો હશે અચળ હશે. અને વેગ અચળ કયો હશે તો કે 30 સેકન્ડ જે અંતિમ વેગ આવે એ વેગ કેવો હશે અચળ હશે. અહીંયા પ્રવેગ તો આપણે ખ્યાલ છે -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પહેલાં લખશું આપણે કે t1 બરાબર 30 સેકન્ડે પદાર્થનું સ્થાન. પહેલાં આમ પણ લખી શકાય, અહીં 100 સેકન્ડ ને સ્થાન માટે પ્રથમ 30 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ કરશે. શા માટે? કેમ કે 30 સેકન્ડ સુધી જ બળ લાગે. બાકીની 70 સેકન્ડ સુધી તેનો વેગ કેવો હશે અચળ હશે, જે 30 સેકન્ડે અચળ વેગ હશે, જે અચળ વેગ 30 સેકન્ડ ને
પ્રાપ્ત કરેલ છે તે, બરાબર. 30 સેકન્ડ જે અંતિમ વેગ પ્રાપ્ત કરે એ અંતિમ વેગ પછી અચળ થઈ જાય. નહીં અચળ વેગ કેટલી 70 સેકન્ડ સુધી આપણે કરવાનું છે. તો પહેલાં તો 30 સેકન્ડ એનું સ્થાન ક્યાં છે એ આપણે મેળવી લઈએ. તો એને આપણે T1 સિમ્બોલ આપી દઈએ આ દાખલા માટે. તો T1 બરાબર 30 સેકન્ડ માટે સ્થાન કહી દઈએ. તો સ્થાન x1 બરાબર શું થાય v0 t1 પ્લસ 1/2 શું થાય a t1 સ્ક્વેર. એટલે v0 એટલે શરૂઆતનો કેટલો છે 10, t1 એટલે 30 મૂકો પ્લસ 1/2, a એટલે ખબર છે આપણે -20 અને 30 નો વર્ગ કેટલો થાય 900. એટલે 300 આ 10 આ કેટલું થાય 9000. એટલે 8000 ને કેટલું આવશે 700 માઇનસ કેટલા હશે 8700 મીટર. એટલે પ્રથમ 30 સેકન્ડમાં એનું સ્થાન કેટલું થશે 8700 મીટર. હવે બાકીની 70 સેકન્ડ સુધીનો વેગ અચળ હશે અને એ વેગ દ્વારા કેટલું સ્થાન મળે એ પહેલાં મેળવી લઈએ. તો 30 સેકન્ડ આપણે અંતિમ વેગ પહેલાં મેળવવો પડે. હવે આને રફ કરી નાખીએ. T1 બરાબર 30 સેકન્ડ તેનો પદાર્થનો વેગ v1 કહી દઈએ. તો v1 બરાબર શું થાય v0 પ્લસ a t1. એટલે કે v1 બરાબર v0 એટલે શરૂઆતમાં કેટલો છે 10 પ્લસ -20 અને t1 એટલે 30. એટલે 10 આ કેટલો થાય 600. એટલે -590 મીટર પર સેકન્ડ. એટલે t બરાબર ટૂંકમાં 30 સેકન્ડ એનો વેગ કેટલો છે 590 મીટર પર સેકન્ડ. અને ત્યારબાદ આ વેગ 70 સેકન્ડ સુધી કેવો હશે અચળ. અને માટે t2 બરાબર 70 સેકન્ડમાં સ્થાન ડાયરેક્ટ લખી તોય ચાલે. v બરાબર x2 ના છેદમાં આ t2 કહી દો. માટે x2 બરાબર v t2. v એટલે કેટલો છે -590, t2 એટલે 70. હવે એનો ગુણાકાર કરીએ 590 ગુણ્યા 70 એ આવશે 41300 -41300 મીટર. તો 70 સેકન્ડમાં એણે પાછું કેટલું સ્થાન કર્યું 41300 મીટર. માટે 100 સેકન્ડ એનું સ્થાન t3 બરાબર 100 સેકન્ડ એ સ્થાન કેટલું થશે તો કે x1 પ્લસ x2. x1 કેટલું આવ્યું આપણે -8700 માઇનસ આ કેટલું આવ્યું 41300. એટલે 8000 અને આ 40 કેટલું થાય 700 અને 300 1000. એટલે કેટલું થશે 8 ને 4 12 8700 વત્તા 41300 તો આવશે 50000 -50000 મીટર. એટલે 100 સેકન્ડ એનું સ્થાન ક્યાં હશે -50000 મીટર હશે. આવી રીતે ત્રણ સમયમાં અલગ અલગ આપણે સ્થાન મેળવી શકીએ. આગળ લખી લો. દાખલો થોડોક લેન્ધી છે પણ સારો છે. નેક્સ્ટ દાખલો સ્વાધ્યાય દાખલા નંબર 11મો. તમને કીધું કે ભાઈ એક ટ્રક છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે. એટલે શરૂઆતનો વેગ કેટલો છે 0 મીટર પર સેકન્ડ અને કેટલા પ્રવેગથી ગતિ કરે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ગતિ કરે છે આ ટ્રક. અને 10 સેકન્ડ એક ટ્રક ઉપર એક વ્યક્તિ છે એ 6 મીટરની ઊંચાઈથી એક પથ્થરને પડવા દે છે.
વ્યક્તિ છે એ 10 સેકન્ડ પછી પડે છે પથ્થર, તો તમને શું કીધું કે ભાઈ 11 સેકન્ડે પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલો હશે? અહીંયા ઇમેજિનેશન તમારું જરૂરી છે. ટી બરાબર 0 સેકન્ડ એનો વેગ કેટલો છે 0, અને ટ્રક છે એનો પ્રવેગ કેટલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને 10 સેકન્ડે પથ્થરને આપણે પાડીએ છીએ. તો 10 સેકન્ડે પથ્થરને પાડો તો એનો Vx વેગ કેટલો હશે? Vy 0 હશે. ધ્યાન આપજો, V0y કેટલો હશે 0, કેમ કે પથ્થરને અહીંયા સમસ્થિતિ દિશામાં જ શું છે વેગ છે, અને અધો દિશામાં કોઈ વેગ છે નહીં, કેમ કે પથ્થર હજી હાથમાં છે 10 સેકન્ડ. ટી બરાબર 10 સેકન્ડની કન્ડિશન છે આ. હવે આપણે પથ્થર છે 11 સેકન્ડ આપણે ટૂંકમાં મેળવવાનું છે કે એનો પરિણામ વેગ કેટલો થાય અને પ્રવેગ કેટલો થાય. તો પહેલાં 11મી સેકન્ડ મેળવવું હોય તો અહીં સમસ્થિતિ દિશામાં કોઈ બળ લાગતું નથી, એટલે એનો વેગ જે પ્રાપ્ત કરે છે 10 સેકન્ડે એ જ વેગ એનો ટૂંકમાં 11 સેકન્ડે રહેશે સમસ્થિતિમાં. ખ્યાલ આવ્યો? અને એનો અધો દિશામાં જે વેગ છે એ 10 સેકન્ડે નાખ્યો ને 11 સેકન્ડે કરવાનું છે, એટલે 1 સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે? તો કે 10 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો? કેમ કે ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે 1 સેકન્ડમાં એ કેટલો વેગ પ્રાપ્ત કરે? 10નો. કેમ કે 10 સેકન્ડે તો પથ્થરને આપણે પાડ્યો, પછી 11મી સેકન્ડે એટલે 1 સેકન્ડનો સમયગાળો થાય. 1 સેકન્ડમાં એનો અધો દિશામાં વેગ કેટલો આવી જાય? 10 મીટર પર સેકન્ડ, અને સમસ્થિત દિશામાં વેગ કેટલો હશે? 10 સેકન્ડ આપણે મળે એ. તો 10 સેકન્ડ આપણે વેગ જોતો હોય Vx, તો શું થાય? V0 પ્લસ શું થાય? AT. V0 એટલે શરૂઆતમાં કેટલો છે 0, એ એટલે અહીં કેટલો પ્રવેગ છે 2, અને 10 એટલે કેટલો આવશે 20 મીટર પર સેકન્ડ. એટલે 10 સેકન્ડ જ્યારે પથ્થર આપણા હાથમાં હોય ત્યારે એનો વેગ કેટલો થાય? 20 મીટર પર સેકન્ડ. હવે પથ્થર જે આપણા હાથમાંથી છૂટી જાય ત્યારબાદ એને સમસ્થિત દિશામાં કોઈ બળ લાગતું નથી, તો આગળનો જે પ્રવેગ છે એ એની સ્મૃતિ હોતી નથી. તો 10ને ટૂંકમાં 1 સેકન્ડ, 10થી પછી 11 સેકન્ડ, 1 સેકન્ડમાં ટૂંકમાં એનો સમસ્થિત દિશામાં વેગ તો કેટલો હશે? 20 મીટર પર સેકન્ડ જ હશે, અને 1 સેકન્ડમાં એનો અધો દિશામાં વેગ કેટલો થઈ જાય? 0થી કેટલો થઈ જાય? 10. તો જ્યારે 11 સેકન્ડ થાય ત્યારે પથ્થર છે એને સમસ્થિત દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ હશે, અને અધો દિશામાં કેટલો હશે? 10 મીટર પર સેકન્ડ, અને એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. માટે એનો પરિણામી વેગ જોતો હોય V બરાબર, તો શું આવશે? તો કે Vx નો વર્ગ પ્લસ Vy નો વર્ગ, કેમ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90નો છે. Vx એટલે 20 નો વર્ગ 400 પ્લસ 10 નો વર્ગ 100 એટલે કેટલા થાય? 500. 500 એટલે 10√5 મીટર પર સેકન્ડ. આ રીતે 11 સેકન્ડે એનો પરિણામ વેગ કેટલો હશે? 10√5 મીટર પર સેકન્ડ. અને પ્રવેગ કેટલો હશે? તો પ્રવેગ અહીંયા સમસ્થિત દિશામાં કોઈ પ્રવેગ હશે નહીં, અને અધો દિશામાં પ્રવેગ કેટલો હશે? AY બરાબર કેટલો? -G જેટલો, અથવા નીચેની અક્ષ જે પણ પસંદ કરો, ધન પસંદ કરો તો +G, ઋણ x અક્ષ y અક્ષ પસંદ કરો તો -G. તો એનો પ્રવેગ એ બરાબર એની વચ્ચેનો ખૂણો 90 જ થાય, એટલે AX નો વર્ગ વત્તા AY નો વર્ગ, એટલે 0 + 10 નો વર્ગ કેટલો થાય? 100, કેમ કે G બરાબર કેટલો હોય? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ બરાબર કેટલો થાય? 10 મીટર પર સેકન્ડ. તો એનો પરિણામી પ્રવેગ કેટલો થાય? નીચે તરફ જ હોય, એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ. તો આ રીતે આરામથી સ્વાધ્યાય દાખલા નંબર 11 કરી શકો. લખી લ્યો. સ્વાધ્યાયના દાખલા નંબર 12 જુઓ. તમને કીધું કે છતની ઓરડાની એક છત છે, એના ઉપર 2 મીટર લંબાઈની એક દોરી વડે 0.1 kg દળનો પદાર્થ લટકાવેલ છે, અને એને દોલિત કરવામાં આવે છે. મધ્યમાન સ્થાને જ્યારે હોય ત્યારે એની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. તો જ્યારે ગોળો તેના એક અંત્યબિંદુ હોય ત્યારે, અને મધ્યમાન સ્થાને હોય ત્યારે આપણે દોરી કાપવાની છે.
તો ગોળાનો ગતિપથ કેવો થાય એ આપણે કહેવાનું છે. એક આ છત છે, 2 મીટરની દોરી વડે એક પદાર્થને આપણે લટકાડ્યો છે જેનું દળ કેટલું છે 0.1 kg. ધ્યાન આપજો, આ એનું મધ્યમાન સ્થાન કહેવાય. અહીંથી આમ દોલન કરે, અહીંથી આમ જાય, આ એનું અંત્ય બિંદુ કહેવાય, અને અહીંયા પાછો આવે, પાછો અહીંથી આમ જાય, એટલે આપણે એનું શું થાય અંત્ય બિંદુ. એટલે આપણે દોરી જ્યારે મધ્યમાન સ્થાને હોય ત્યારે કાપવાની છે, અને જ્યારે અંત્ય બિંદુએ પહોંચે ત્યારે કાપવાની છે. અહીંયા એનો વેગ ધ્યાન આપજો 0 થઈ જાય, અહીંથી આમ દોલન થાય, અહીંયા સ્થિર થઈ જાય, પાછો અહીંથી ક્યાં આવે ગુરુત્વાકર્ષણ કારણે નીચે, આ મધ્યમાન સ્થાન કહેવાય. એટલે મધ્યમાન સ્થાનને આગળ પાછળ શું કરે એ દોલન કરે છે, બરાબર. અને એનો વેગ જ્યારે મધ્યમાન સ્થાન આગળ હોય, દાખલા કે અહીંથી આમ આવે છે અને મધ્યમાન સ્થાન આગળ હોય ત્યારે વેગ એનો કેટલો છે v બરાબર 1 મીટર પર સેકન્ડ છે. અહીંથી દોરી કાપી નાખો તો એની ગતિ કેવી થાય, તો એના વેગની દિશા કઈ તરફ હશે સ્પર્શક દિશામાં. એટલે અહીંથી જો તમે મધ્યમાન સ્થાને પહોંચે અને દોરી કાપો તો એ કઈ દિશામાં ગતિ કરશે, પહેલાં તો સ્પર્શક દિશામાં, ત્યારબાદ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એનો માર્ગ કેવો થાય પરવલય. એટલે આ રીતે ટૂંકમાં ગતિ કરશે. શરૂઆતમાં કેવી ગતિ કરશે સમશીતિત, પછી ગુરુત્વાકર્ષણની અસર હેઠળનો માર્ગ કેવો થાય પરવલય માર્ગે શું કરે એ ગતિ કરે. હવે જ્યારે અંત્ય બિંદુએ પહોંચે, ધ્યાન આપજો, અંત્ય બિંદુએ પહોંચે અને દોરી કાપો તો અંત્ય બિંદુએ એનો વેગ કેટલો છે 0 છે. તો જેવો તમે દોરી કાપો તો કઈ તરફ ગતિ કરે, ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ લાગે નીચે તરફ mg, એટલે એ આવી રીતે નીચે તરફ ગતિ કરે. શિરોલમ કઈ દિશામાં અધો દિશામાં ગતિ કરે. એટલે અંત્ય બિંદુએથી દોરી કાપો તો ત્યારે કેવું છે સ્થિર છે, એટલે ડાયરેક્ટ કેવું પડે આવી રીતે નીચે તરફ. શિરોલમ કઈ દિશામાં અધો દિશામાં. અને જ્યારે મધ્યમાન સ્થાને કાપો ત્યારે ટૂંકમાં એ કેવી ગતિ કરે પક્ષિપ્ત ગતિ કરે, એટલે સમશીત દિશામાં પણ અંતર કાપશે અને અધો દિશામાં પણ અંતર કાપે, એટલે માર્ગ કેવો થાય આવી રીતે પરવલય. તો મધ્યમાન સ્થાન આગળ કાપો તો એનો માર્ગ પરવલય થાય, અને અંત્ય બિંદુએથી દોરી કાપો તો એનો માર્ગ કેવો થાય શિરોલમ અધો દિશામાં. ઓકે, તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 12. ઓકે, હવે સ્વાધ્યાય દાખલા નંબર 13 જુઓ. તમને કીધું કે એક 70 કિલોનો દળનો એક માણસ છે અને એક લિફ્ટના વજન કાંટા ઉપર ઊભો છે. આ લિફ્ટ છે, એના ઉપર આવી રીતે વજન કાંટો છે, અને એના ઉપર આવી રીતે આ માણસ છે એ ઊભો છે, અને માણસનું દળ છે m બરાબર કેટલું છે 70 kg. ઓકે, તો નીચેના કિસ્સામાં આપણે વજન કાંટાનું અવલોકન મેળવવાનું છે. તમને કીધું કે લિફ્ટ છે એ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત ઝડપથી ગતિ કરતી હોય. આ લિફ્ટ છે ઉપર તરફ 10 મીટર પર સેકન્ડ જેટલા વેગથી અચળ વેગથી કઈ તરફ જતી હોય ઉપર તરફ જતી હોય. તો આ કાંટાનું વજન કાંટો કેટલું દર્શાવે, તો વજન કાંટામાં વ્યક્તિનું દળ m છે, તો કેટલું દળ એને બળ કેટલું લાગશે નીચે તરફ mg. એટલે વજન કાંટો કેટલું દેખાડશે mg બળ દેખાડશે. હવે અહીંયા વેગ અચળ છે એટલે કોઈ અહીંયા આભાસી બળ લાગશે નહીં, એટલે વજન કાંટો mg બળ જેટલું દેખાડશે. m એટલે વ્યક્તિનું દળ કેટલું છે 70 અને g બરાબર 10 લઈ લ્યો, એટલે 700 ન્યૂટન ટૂંકમાં કાંટો વજન બળ દેખાડશે જ્યારે એનો વેગ અચળ હોય ત્યારે. આ પહેલું. બીજામાં શું કીધું તમને કે લિફ્ટ જ્યારે નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા નિયમિત પ્રવેગથી ગતિ કરે. ધ્યાન આપજો. તો બીજા કિસ્સામાં શું કીધું તમને, આ વ્યક્તિ એટલે આપણે વ્યક્તિને આ રીતે દર્શાવી દઈએ. નિમ્ન તરફ એ બરાબર કેટલો પ્રવેગ છે એનો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા નિમ્ન પ્રવેગ નીચે તરફ ગતિ કરે છે. હવે તો એને આ વ્યક્તિને કેટલા બળ લાગશે, એક તો નીચે તરફ બળ લાગે mg, અને એનો પ્રવેગ કઈ તરફ છે નીચે તરફ, એટલે આભાસી બળ કઈ તરફ લાગે એને ઉપર તરફ. જેવી રીતે આપણે બસમાં બેઠા હોય અને બસ એકાએક ઉપડે, એનો પ્રવેગ જેટલો આગળ તરફ હોય એટલો જ આભાસી પ્રવેગ કઈ તરફ હોય પાછળ તરફ. એવી રીતે એ જેટલો પ્રવેગ આને કઈ તરફ છે નીચે તરફ છે, તો એટલો જ પ્રવેગ એ જેટલો કઈ તરફ હોય આભાસી પ્રવેગ ઉપર તરફ, એટલે એને કેટલું બળ લાગશે ઉપર આભાસી બળ m જેટલું. એટલે પરિણામી બળ અહીંયા તમે f નેટ ગણો
જેટલું એ વજન કાંટામાં લાગે એફ નેટ કેટલું થાય તો કે mg વધારે હોય ma ઓછું હોય એટલે કેટલું થાય mg માઇનસ ma એટલે m કૌંસમાં શું થાય g માઇનસ a વ્યક્તિનું દળ 70 છે g એટલે 10 a એટલે 5 એટલે 70 ગુણ્યા 5 એટલે 7 પંચા અને 35 એટલે 350 ન્યૂટન આવશે અહીં મે બી ના દેખાતું હોય તો અહીંયા લખ નાખીએ આપણે 70 10 માઇનસ 5 એટલે કેટલા થાય 5 એટલે 350 ન્યૂટન કઈ તરફ તો કે નીચે તરફ એને લાગશે તો જ્યારે લિફ્ટ સ્થિર અચળ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે 700 ન્યૂટન લાગે અને જ્યારે એ નીચે તરફ કેટલા પ્રવેગથી 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરતી હોય ત્યારે એને કેટલું લાગશે બળ 350 ન્યૂટન કેમ કે આભાસી બળ લાગે એને જ કારણે આપણે જ્યારે લિફ્ટ નીચે તરફ જતું હોય ત્યારે ઇવન આપણે લિફ્ટમાં બેઠા હોય ત્યારે હલકું ફીલ કરીએ એનું રીઝન આ છે આભાસી બળ ઓકે ત્રીજું લઈએ આપણે હવે કે ભાઈ લિફ્ટ છે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા નિયમિત પ્રવેગથી ગતિ કરે આ વ્યક્તિ ઉર્ધ્વ દિશામાં એનો પ્રવેગ કેટલો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે આભાસી બળ છે એમ કઈ તરફ લાગશે નીચે અને બીજું કયું બળ લાગે mg એટલે નીચે તરફ કેટલા બળ લાગે 2 બળ લાગે માટે પરિણામી બળ F net બરાબર શું થાય mg પ્લસ ma એનો પ્રવેગ કઈ તરફ છે ઉપર તરફ એટલે આભાસી બળ કઈ તરફ લાગે નીચે તરફ એટલે m કૌંસમાં g પ્લસ a એટલે 70 g એટલે 10 પ્લસ આ 5 15 × 135 એટલે 1350 ન્યૂટન કે લિફ્ટનો વાયર તૂટી જાય અને લિફ્ટ મુક્ત પતન કરે તો વજન કાંટો કેટલું દેખાડશે તો લિફ્ટ જ્યારે મુક્ત પતન કરે તો આ વ્યક્તિને એક તો mg બળ નીચે તરફ લાગે અને મુક્ત પતન કરે એટલો એનો પ્રવેગ કેટલો થઈ જાય નીચે તરફ a બરાબર g જેટલો માટે આભાસી બળ ઉપર તરફ F બરાબર ma બરાબર કેટલું લાગશે mg માટે એનું પરિણામ બળ ગણશો તમે F net તો કેટલું આવશે mg માઇનસ mg એટલે કે કેટલું થાય 0 તો જ્યારે લિફ્ટ મુક્ત પતન કરે ત્યારે વ્યક્તિને જેટલું બળ નીચે તરફ લાગે એટલું જ આભાસી બળ કઈ તરફ લાગે ઉપર તરફ માટે એનું ગતિમાન સંતુલન છે ધ્યાન આપજો તમને એમ થાય કે જેટલું નીચે લાગે એટલું ઉપર લાગે તો આ સ્થિર ના હોય પણ અહીંયા કેવું સંતુલન પ્રાપ્ત કરે ગતિમાન તો એને વજન કાંટા ઉપર કોઈ વ્યક્તિનું વજન પડશે નહીં એટલે વજન કાંટો કેટલું દર્શાવશે 0 ન્યૂટન અને આ જે સ્થિતિ છે અને વજન રહિતતા એટલે કે વેઇટલેસ સ્થિતિ બોલાય આપણે 50 કિલોનો પથ્થર ઉપાડ્યો હોય પણ જ્યારે તમે મુક્ત પતન કરો ત્યારે એ 50 કિલો તમારે ઉપાડવો પડે નહીં કેમ કે પથ્થર ઉપર લાગતું બળ જેટલું mg નીચે તરફ હોય એટલું જ આભાસી બળ કઈ તરફ હોય ઉપર તરફ એટલે તમારે એને ઉપાડવું પડે નહીં તમે પૃથ્વી ઉપર ઊભા હોય તો તમારે 50 કિલોનો પથ્થર હોય તો એને ઉપાડવું પડે એ તમને વજન ફીલ થાય બરાબર પણ જ્યારે તમે મુક્ત પતન કરતા હોય અને પથ્થર તમારા હાથમાં છે ત્યારે એનું તમારે કોઈ પણ વજન ઉપાડવું પડે નહીં તો આને શું કહેશું આપણે વજન રહિતતા ઓકે તો 4 કિસ્સા છે એમાં આપણે વજન કાંટા ઉપર કેટલું ટૂંકમાં વજન દેખાડે એ આપણે મેળવી શકીએ હવે સ્વાધ્યાય દાખલા નંબર 14મો જુઓ ચૌદમાં શું કીધું એક પદાર્થ છે જેનું દળ 4 કિલો છે એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપી દીધો આ સ્થાન મીટરમાં છે અને સમય t સેકન્ડમાં છે t લેસ ધેન 0 એટલે કે 0 સેકન્ડ પહેલાં આ ઉદ્ગમ બિંદુ 0 ચાલુ સેકન્ડ થાય એ કેવો છે સ્થિર છે ધ્યાન આપજો એ કેવો છે સ્થિર છે આ રીતે પછી એ અચળ વેગી ગતિ કરે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો છે સુરેખ છે અને 4 સેકન્ડ સુધી એ કેવી ગતિ કરે છે અચળ વેગી ત્યારબાદ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ થઈ જાય એટલે કે કેવો થઈ જાય પાછો સ્થિર થઈ જાય અહીંયા પણ કેવો હતો સ્થિર હતો અહીંયા એનો વેગ કેવો છે અચળ છે તમને અહીંયા પહેલો ક્વેશ્ચન એ પૂછ્યો કે t લેસ ધેન 0 સેકન્ડ માટે 0 લેસ ધેન t લેસ ધેન 4 સેકન્ડ અને t ગ્રેટર ધેન 4 સેકન્ડ આ બધા આ 3 સમયગાળા માટે એના ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું મેળવવાનું છે આ
તો t<0 સેકન્ડ છે એમાં કેવો છે? સ્થિર છે, ધ્યાન આપજો. તો પદાર્થ સ્થિર હોય ને સ્થિર ક્યાં સુધી રહી? જ્યાં સુધી એના ઉપર લાગતું બળ કેવું થાય? શૂન્ય. તો સ્થિર છે એનો મતલબ કે એના ઉપર લાગતું બળ કેટલું થાય? શૂન્ય થાય. અને તમે 0 થી 4 સેકન્ડ જુઓ. 0 થી 4 સેકન્ડ એટલે 0 સેકન્ડ પછી અને 4 સેકન્ડ પહેલાં એનો વેગ કેવો છે? અચળ છે. અને વેગ અચળ હોય તો પણ લાગતું બળ કેવું થાય? શૂન્ય થાય. અને t>4 સેકન્ડ એટલે 4 સેકન્ડ પછી, ધ્યાન આપજો, 4 સેકન્ડ નહીં પણ 4 સેકન્ડ પછી એ કેવો થઈ ગયો? પાછો સ્થિર થઈ ગયો. એટલે આ ત્રણેય કેસમાં, આ બે કેસમાં કેવો છે? સ્થિર છે, અને આમાં અચળ વેગ છે. એટલે ત્રણેય કેસમાં એના ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું થાય? શૂન્ય થશે. બરાબર. તો આ દાખલા પેલો થઈ ગયો. હવે બી શું પૂછ્યું તમને? કે t બરાબર એક્ઝેક્ટ 0 સેકન્ડે અને t બરાબર 4 સેકન્ડે આપણે વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત મેળવવાનો છે. તો બળનો આઘાત t બરાબર 0 સેકન્ડ આપણે બળનો આઘાત મેળવવો હોય એને ડેલ્ટા p1 કહી દઈએ. તો ડેલ્ટા p1 બરાબર શું થાય? p2 માઇનસ p1. બળનો આઘાત બરાબર શું થાય? વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઇનસ એનું પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન એટલે mv2 માઇનસ mv1 અને એમને સામાન્ય કાઢો તો કૌંસમાં શું આવશે? v2 માઇનસ v1. દળ કેટલું છે? 4. અહીંયા v2 એટલે એનો અંતિમ વેગ કેટલો છે? v2 બરાબર અહીંયા પ્રારંભમાં વેગ કેવો છે? 0, કેમ કે સ્થિર છે. જો અહીંયા 0 સેકન્ડ એટલે 0 સેકન્ડ પછી એનો વેગ v2 કહેવાય. 0 સેકન્ડ પહેલાં એનો વેગ v1 0 છે. તો v2 આપણે મેળવવું હોય તો x વિરુદ્ધ t નો આલેખ છે x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. એટલે આ તમને આપી દીધું 3 મીટર આપ્યું, ધ્યાન આપજો. એટલે અંતિમ 3 માઇનસ પ્રારંભમાં 0 છેદમાં 4 માઇનસ 0 સમય એટલે કેટલો આવશે? 3/4 મીટર પર સેકન્ડ. તો અહીં અંતિમ વેગ કેટલો થાય? 3/4 માઇનસ 0 એટલે 4 4 કેન્સલ, 3 kg મીટર પર સેકન્ડ. તો 0 સેકન્ડે વેગમાનમાં થતો ફેરફાર અથવા બળનો આઘાત કેટલો આવશે? 3 kg મીટર પર સેકન્ડ. અને 4 સેકન્ડે તમારે મેળવવાનું છે. તો 4 સેકન્ડે મેળવવું હોય એને ડેલ્ટા p2 કહી દો. બરાબર શું આવશે? m કૌંસમાં v2 માઇનસ v1. દળ કેટલું છે? 4. હવે 4 સેકન્ડ પછીનો વેગ અહીંયા v2 કહેવાય, 4 સેકન્ડ પહેલાંનો વેગ v1 કહેવાય. તો 4 સેકન્ડ પછીનો વેગ કેટલો છે? v2 0 છે. અને 4 સેકન્ડ પહેલાં v1 એટલે આપણે અહીં ઓલરેડી મેળવી લીધો 3/4 છે. એટલે 4 4 કેન્સલ એટલે -3 kg મીટર પર સેકન્ડ. બરાબર. અહીં સ્થિર છે ત્યાં ગતિમાં આવે છે અને અહીંયા ગતિમાંથી કેવો થાય છે? સ્થિર થાય છે. એટલે અહીંયા વેગમાનનો ફેરફાર ઋણ આવે, કેમ કે વેગમાન અહીંયા ઘટ્યું છે, અહીંયા વેગમાન વધ્યું છે. એટલે વેગમાનનો ફેરફાર કેવો આવે છે? ધન આવે છે. તો આ રીતે બળનો આઘાત અથવા વેગમાનનો ફેરફાર t બરાબર 0 સેકન્ડ અને 4 સેકન્ડે મેળવી શકો. ઓકે. હવે દાખલા નંબર 15મો જુઓ. સ્વાધ્યાયના 15માં તમને શું કીધું? એક લીસી સમસ્થિતિ સપાટી આપી દીધી. લીસી સમસ્થિતિ સપાટી એટલે ઘર્ષણ રહિત સપાટી. એના ઉપર આવી રીતે બે બ્લોક છે. આ બ્લોક એ કહી દો, આ બ્લોક બી કહી દો. બ્લોક એ નું દળ m1 બરાબર 10 કિલો આપી દીધું. બ્લોક બી છે એનું દળ m2 કહી દો 20 kg આપી દીધું. અને એને એક દોરી વડે બાંધેલ છે. દોરી છે એકદમ પાતળી છે એટલે કે વજન રહિત છે. ઓકે. તો લીસી સમસ્થિતિ સપાટી ઉપર બે બ્લોક રાખ્યા એ અને બી. એના દળ અનુક્રમે કેટલા છે? 10 kg અને 20 kg. હવે તમારે એક સમસ્થિતિજ બળ F લગાડવાનું છે અને એ બળ છે એ F બરાબર 600 ન્યૂટન જેટલું બળ લગાડવાનું છે. પહેલાં પદાર્થ એને લગાડવાનું અને પછી પદાર્થ બીને લગાડવાનું. આ બંને કિસ્સા માટે આ દોરીમાં જે તણાવ પેદા થાય એ મેળવવાનું છે. તો પ્રથમ આપણે કોને લગાડીએ? એને લગાડીએ. કેટલું? 600 ન્યૂટન. તો પહેલાં આ બે સ્થિર હતા, ધ્યાન આપજો. અને બળ લગાડશો એટલે ગતિમાં આવશે, એટલે કે એના પ્રવેગ પેદા થાય અને એનો પ્રવેગ કેટલો હશે? એ જેટલો પ્રવેગ આમ હશે. એટલે આને આભાસી બળ કેટલું લાગશે? m1 એ જેટલું આમ લાગશે, ધ્યાન આપજો, બ્લોક એને. અને આના પણ આભાસી બળ, કેમ કે સ્થિરમાંથી ગતિમાં આવ્યું એટલે આભાસી બળ કેવું લાગે? એ જેટલો પ્રવેગ આમ હોય તો આભાસી પ્રવેગ આમ હોય.
તો આને બળ ન્યૂટનની ગતિનો બીજો નિયમ m1 એ જેટલું આમ લાગશે અને આના આભાસી બળ m2 એ જેટલું આમ લાગશે. હવે F બળ આમ લાગ્યું તો અહીંયા દોરીમાં તણાવ કેમ પેદા થાય? આવી રીતે થાય. અને આને આભાસી બળ આમ લાગ્યું એટલે દોરીમાં તણાવ આ રીતે પેદા થાય. એક જ દોરીમાં હંમેશા તણાવ કેવું હોય? સેમ હોય. આ તણાવ આપણે મેળવવાનું છે. તો પહેલાં આપણે બ્લોક એ માટે લખશું. બ્લોક એ માટે આ બાજુ F બળ લાગે અને આ બાજુ બે બળ લાગે છે. ક્યાં ક્યાં? T પ્લસ m1a. તો F બરાબર શું લખાય? T પ્લસ m1a. બ્લોક એ માટે. બરાબર. બ્લોક બી માટે. બ્લોક બી માટે શું લખાય? જો T બરાબર શું લખાય? આ બાજુ T લાગે, આ બાજુ m2a લાગે, એટલે T બરાબર શું લખાય? m2a. અહીં T ની કિંમત મૂકી દો. માટે F બરાબર શું લખાય? T ની કિંમત મૂકી દો અહીંયા m2a પ્લસ m1a. અને એને સામાન્ય કાઢી નાખો. કાઉન્સમાં શું આવે? m1 પ્લસ m2. એને સામાન્ય બરાબર શું થાય? F. માટે અહીંયા પ્રવેગ જે પેદા થાય એ Fના છેદમાં શું થાય? m1 પ્લસ m2. હવે દરેક વખતે તમારે આ પ્રવેગનું સૂત્ર મેળવવાની જરૂર છે નહીં. પ્રવેગ મેળવવો હોય તો લાગતું કુલ બળના છેદમાં એનું કુલ દળ. તો એ રીતે ડાયરેક્ટ હવે ભવિષ્યમાં દાખલે કોઈ MCQ પૂછાય JEE નીટમાં તો તંત્રનો પ્રવેગ મેળવવો હોય, આ તંત્રનો પ્રવેગ છે, ધ્યાન આપજો. કે આ બંનેને દોરી વડે બાંધેલ જ છે. દાખલે કે 5 બ્લોક હોય તો એનો પ્રવેગ કેટલો થાય? એ બરાબર લાગતું કુલ બળ Fના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4 પ્લસ m5. ડાયરેક્ટ કરવાનું છે હવે. ઓકે. હવે તણાવ બળ મેળવવું હોય આ સમીકરણ 1 કહી દો, સોરી આને 1 કહી દો, આને 2 કહી દો. તો સમીકરણ 2 પરથી પેલા મેળવી તો લઈએ. F બરાબર કેટલું આપી દીધું? 600 છેદમાં m1 પ્લસ m2 એટલે 10 વત્તા 20 એટલે કેટલા થાય? 30. માટે એ બરાબર 600 છેદમાં 30 એટલે કેટલું આવશે? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમીકરણ 2 પરથી તણાવ બળ T બરાબર શું થાય? m2a. એટલે m2 ની કિંમત કેટલી છે? 20 ગુણ્યા a એટલે કેટલું આવ્યું? 20 એટલે કેટલું આવશે? 400 ન્યૂટન. તો જો આપણે બ્લોક એ ને ખેંચીએ તો દોરીમાં તણાવ બળ કેટલું પેદા થાય? 400 ન્યૂટન. હવે બ્લોક બી ને આપણે 600 ન્યૂટન બળથી ખેંચવાનું છે. તો એમાં તણાવ બળ ઓછું આવશે, કારણ કે આને આપણે અહીંયા ખેંચો તો આ દોરી વડે કોને ઉપાડવું પડે? ખાલી આને 10 કિલોને જ ઉપાડવું પડે. આમાં દોરી છે એને 20 કિલોને ટૂંકમાં ખેંચવું પડે, એટલે આમાં તણાવ 400 ન્યૂટન. હવે પછીના કિસ્સામાં તણાવ બળ ઓછું આવશે, એ આપણે મેળવવાનું છે. ઓકે, આ લખી લ્યો. ઓકે. હવે 600 ન્યૂટન બ્લોક બીને લગાડવાનું છે. તો એ જેટલો પ્રવેગ આમ પેદા થાય એટલે આભાસી બળ આને કેટલું લાગશે? m2a જેટલું. અને આના આભાસી બળ કેટલું લાગે? m1a જેટલું. બરાબર. તણાવ બળ આ રીતે જ પેદા થશે. ઓકે. હવે અહીંયા પણ તંત્રનો પ્રયોગ ડાયરેક્ટ તમને ખબર છે. એ બરાબર શું થાય? Fના છેદમાં m1 પ્લસ m2 એટલે કે 600 છેદમાં કેટલું થાય? 30 એટલે કે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડાયરેક્ટ તમારા આ રીતે હવે સૂત્ર લખી શકો. હવે બ્લોક એ માટે T બરાબર શું લખાય? આ બાજુ તણાવ બળ T લાગે, આ બાજુ શું લાગે? m1a. એટલે કે T બરાબર શું લખાય? m1a. m1 એટલે 10 છે, પ્રવેગ કેટલો છે? 20 એટલે કેટલું લાગશે? 200 ન્યૂટન. તો બીજા કિસ્સામાં દોરીમાં તણાવ કેટલું પેદા થશે? 200 ન્યૂટન પેદા થાય. તો આવી રીતે સ્વાધ્યાય દાખલા નંબર 15મો છે, બંને અલગ અલગ કિસ્સાના જવાબ આપણે મેળવી શકીએ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે સ્વાધ્યાયના 16 થી આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.